તો બેનપણીના નામ વાળી કેક થી કરી નાખ્યું હિતેશભાઈના બર્થડે નું સેલિબ્રેશન. પણ આયરન આપણે મોઢે કેક તો એમ ઘસે જ પૈણવા વાળા લાડા ને પીઠી ઘસતો હોય. તો આ બાજુ ભી કાર્યક્રમ થઈ ગયો ચાલુ, પણ પોતાને આવી ગયો ઘરેથી સરપંચ સાહેબ નો ફોન. અરે હોબળો ને સરપંચ સાહેબ, ફલોણી ના ચક્કરમાં કેક કાપવાનું સકુ લાવવાની જગ્યાએ બટાકા કાપવાનું સકુ લઈને આવતો રહ્યો. પણ આપણે એને સમજાવતા કીધું કે ભાઈ તું તો ખાલી સકૂટ લઈને આવ્યા છે, બાકી ફલોણી ના ચક્કરમાં કેટલા ભાઈ ધારીઓ લઈને આવતા રહેશે. તો હેટી ગાડીને પ્રોગ્રામ ડન ને વાઘ વળ્યા ખાવા ઉપર, પણ આ બાજુ ટિશ્યુ પેપર થી હાથ લૂખવાની મજા તો એવી છે કે ખુશી રોકાતી નથી. તો બીજા દાડે હવારમાં સુખનો સૂરજ ઉગી ગયો એટલે આપણે નીકળી જાય રમવાના ગોદરે અજયભાઈના લગ્નમાં. આ સીઝનમાં બધા વડા મંડળના પ્રમુખ પૈણી જાય, પણ શીખર આપણે શું ધાર્યું છે. अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है. તો વીઆઈપી એન્ટ્રી કરીને મળ્યા નરેશભાઈ ને આ બાજુ લાડાને આયેલો છે ફોન. અલ્યા હોબળો કણ, હું તમને થોડી વાર રહીને ફોન કરું, મારે નોંચાક સેલ બેટરી આયેલા છે, મળી લઉં. તો ભાઈ આ બાજુ આયેલા છે મોમેરા વાળાને પકડાયું 2-2 કિલોનું નાળિયેર ને પોતાના ભાઈ વધાઈને છે. તો હેટી ગાડીને પ્રોગ્રામ ડન ને આપણે આવી જા ફાઇનલી લક્ષ ઉપર. તો ભાઈ જમણા હાથે મસ્ત લઈ લીધી રૂપાળી થાળી, પછી બેસી જા ખાવા. હમણાં આયાની વાડચીમ પડ્યો છે લીલા કલરનો હલવો, પણ મને કે તે ચમ ના લાવ્યો. મેં કીધું મને નથી ભાવતો, પણ ભાઈને મારે ચમચમ કેવું કે હું લાવવાનું જ ભૂલી ગયો છું. તો ખાઈ પીને આવી જા બાર સડાયો સાહનો કોટો, પણ પોતાનો વિડીયો લીધો એટલે પોતે બોલ્યા ફોટો પાડો મારો. તો ટેણી ભાઈ થી ગેર મારીને પહોંચી જા ટંકરે હાથ ધોવા, પણ આ બાજુ કોક છે. અલ્યા નબળા, શું કામ લોહી પીએ છે કે હોય ઠકણ તો શાંતિથી જીવવા જે. કુંવારવા ગામના દિનેશભાઈ ને મળ્યા હોય ઠકણ આવી ગયો પેલો ચિયો, ખબર છે ને? भाई वो तो जमुना घरों सुरेश यो